નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, પત્રકારત્વ અને પત્રકાર એ બંને સમાજના જાગૃત પ્રહરી છે. કોઈ પણ લોકશાહી દેશ માટે એક પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર પ્રાણવાયુની ગરજ સારે છે. આજે જ્યારે ટીઆરપીની લાહેમાં સોશિયલ મીડિયા ક્યાંક ક્યાંક બેજવાબદાર બની જાય છે, ત્યારે પ્રિન્ટ મીડિયાની સાવધાની, યોગ્ય રીતે સમાચાર કે ઘટનાને લોકો સુધી પહોંચાડવા બાબતની જાગૃતતા પત્રકાર પ્રત્યેની લોકોની શ્રદ્ધાને જીવંત રાખે છે. મિત્રો, આજે આપણી વચ્ચે ગ્રામીણ પત્રકાર બાબુ માતંગ મા ન્યૂઝના સ્ટુડિયોમાં કચડો ખેલે ખલક મેં કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે સંગોષ્ઠી કરવા માટે આવ્યા છે. ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, બાબુ માતંગ એટલે એક સબળ ગ્રામીણ પત્રકાર. તેઓ કચ્છ મિત્રના પાવરપટ્ટી બ્યુરોના ચીફ છે. પાવરપટ્ટીના સમાચારોને તેઓ તેમની કલમ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. તેમને કચ્છ મિત્ર ગૌરવ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તો ચાલો આજે આપણે તેમની સાથે સંગોષ્ઠી કરીએ, તેમની સાથે વાર્તાલાપ કરીએ અને એક ગ્રામીણ પત્રકાર તરીકે તેઓ કઈ રીતે કામ કરે છે તે આપણે જાણીએ. તો બાબુભાઈ, તમને ગ્રામીણ પત્રકાર તરીકે કામ કરતા કેટલા વર્ષ થયા? પહેલે તો આશાપરા ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે મને અહીંયા આમંત્રણ કરી અને ગ્રામીણ પત્રકાર ક્ષેત્રે જે મને અહીંયા બોલાવવાનો જે તમે તક આપી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. ગ્રામીણ પત્રકાર તરીકે મારું જે કર્તવ્ય અને ફરજ છે, મને ખ્યાલ છે 1991-92થી હું કચ્છ મિત્ર સાથે સંકળાયો છું. એક નાની ઘટના, એ નાની ઘટના થકી કચ્છ મિત્રમાં મને જવાનો મોકો મળ્યો છે. એ ઘટનાનો થોડોક ટૂંકમાં તમને શેર કરું તો 1990-91ની અંદર કચ્છમાં અતિવૃષ્ટિ થયેલી અને અમારા વિસ્તાર પાવરપટ્ટીમાં તે વખતે રોડ, રસ્તા, ખેતીવાડીને ઘણું બધું નુકસાન થયેલું. અને તે વખતે કચ્છ મિત્રના તંત્રી કીર્તિભાઈ ખત્રી અને તે વખતના આપણા ભુજના જ ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. અને મારી ફરજ તે વખતે એક શાળામાં શિક્ષક તરીકે હતી. પછી જ્યારે એ આખું નિરીક્ષણ કરી અને બસ સ્ટેશન ઉપર જ્યારે ભેગા થયા ત્યારે કીર્તિભાઈએ અમારા સ્વર્ગસ્થ સરપંચ દેવજીભાઈને વાત કરી કે ભાઈ આ વિસ્તાર વિવિધતા સંપૂર્ણ આ વિસ્તાર છે, વૈવિધ્ય સભર વિસ્તાર છે અને આવા ગ્રામીણ વિસ્તારમાં કચ્છ મિત્રને એક જરૂર અને જાગૃત પત્રકારની જરૂર છે. જો આવો કોઈ વ્યક્તિ આ વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો અમને એની ખાસ જરૂર છે. અને મેં પછી અમારા સરપંચ હતો એ કીધું કે ભાઈ ગામડાની અંદર જો લેખન વાંચન સાથે સંકળાયેલા હોય તો વધારે પડતા શિક્ષકો બહુ આ બાબતે ટેલેન્ટ હોય છે, હોશિયાર હોય છે. અને તે વખતે અમારા સરપંચે મારું નામ સજેશન કર્યું અને તાત્કાલિક મને સ્કૂલમાંથી બોલાયો અને મને કીધું કે બાબુભાઈ, તમે આ વિસ્તારના એક ગ્રામીણ પત્રકાર તરીકે તમને એક મોકો આપીએ છીએ અને આ બાબતે આવી અને અમારી કચ્છ મિત્રની અંદર મુલાકાત લઈ અને ગ્રામીણ પત્રકાર તરીકેનું કામગીરી તમારે કરવાની છે. અને તે દિવસથી કરીને આજ લગી સુધી આપણે આ ગ્રામીણ પત્રકાર તરીકે ઘણું બધું કામ કચ્છ મિત્રમાં કરી ચૂક્યા છીએ. હવે બાબુભાઈ, ગ્રામીણ પત્રકારત્વ એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો? સાહેબ, ગ્રામીણ પત્રકાર તરીકે આપણે જો જાણીએ તો આખા આપણા દેશની જે સમૃદ્ધિ છે એ ગામડા પ્રત્યે નિર્ભર છે. ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એમ કહેવાય છે. મારા ખ્યાલ પ્રમાણે ભારતના લગભગ 6,64,000 જેટલા ગામડા છે અને ગુજરાતના મારા ખ્યાલ પ્રમાણે 18,300 જેટલા ગામડા છે અને કચ્છના 940 જેટલા ગામડા છે.
હવે ગામડાની સમૃદ્ધિ છે, ગામડાનો વિકાસ છે, ગામડામાં જે ખેતી છે, ગામડાની જે લોક પરંપરાઓ છે, ગામડાની જે પશુપાલન છે, ઘણી બધી ગામડાની ક્ષેત્રો છે. એ ક્ષેત્રોની અંદર રહી અને એ ક્ષેત્રોનો વિકાસ કેમ થાય, એને લોક સંસ્કૃતિનો વિકાસ કેમ થાય, એ જો એક નિડરતાથી જોઈ અને લોકો સુધી પહોંચાડવાનું એ પત્રકારનું એક મુખ્ય કામ છે. અને અમે જ્યાંથી આ કચ્છ વિદમાં સંકળાયા પછી વધારેમાં વધારે જો જેને ધ્યાન આપ્યું હોય અને વધારેમાં વધારે જેના ઉપર અમે લક્ષ્ય સીવ્યું હોય તો ગામડાની સંસ્કૃતિ ઉપર, ગામડાની પ્રકૃતિ ઉપર, ગામડાના પર્યાવરણ ઉપર, ગામડાની ખેતી ઉપર, ગામડાના પશુઓ ઉપર, અને એના જે રિપોર્ટ અમે, અને પાછો ગામની પત્રકારત્વની એક વિશેષતા એ છે કે ચીલાચાલુ ન્યૂઝ અથવા ચીલાચાલુ સમાચાર નહીં, પણ વિસ્તારની અંદર કોઈ પણ ઘટના ઘટે છે તો એ ઘટના નજરે નિહારી અને એનામાં સંશોધન કરી અને માહિતીસભર જે ન્યૂઝ બનાવવાનું હોય ને એ જ સાચો ગ્રામીણ પત્રકાર તરીકે એનું નામના મળે છે. સર બાબુભાઈ, કોઈ પણ સમાચાર હોય કે કોઈ પણ અહેવાલ હોય એને કચ્છ મિત્ર સુધી પહોંચાડવામાં તમારી ભૂમિકા કયા પ્રકારની હોય છે? સર, આજે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે. હું 90ના દાયકાની વાત કરું કે જે વખતે ખાલી ફોનમાં જ સુવિધા ઘરમાં હતી, પણ ગામડાની અંદર કોઈ બીજી કોઈ એવી વસ્તુ નથી. હવે ગામડાની અંદર પત્રકાર તરીકે રહેવું, જે કોઈ બી ઘટના ઘટે છે, કોઈ વસ્તુ ઉપર આપણે રિપોર્ટ બનાવવાના છે, તો એના રિપોર્ટ બનાવવા પછી તાત્કાલિક રિપોર્ટ બનાવવો એ નથી, એના પાછળ ઘણી બધી મહેનત કરવાની હોય છે, લોકોને મળવાનું હોય છે, એની સાથે ગોષ્ઠી કરવાની હોય છે, અને એમાંથી જે સત્યતા મળે છે એ લેખી કરી. અને તે વખતે તો કોઈ એવી માધ્યમ નહોતા. કવરમાં એ કાગળ નાખી અને બાય બસ દ્વારા અમે ભુજના બસ સ્ટેશન સુધી મોકલતા, અને ભુજના બસ સ્ટેશનથી અમારા કચ્છ મિત્રના જે ટપાલીઓ હતા એ લઈ કરી અને કચ્છ મિત્રમાં પહોંચે. અને ફોટોગ્રાફ છે એ તે વખતે તો આ રંગીન ફોટા અને આવું બધું નહોતું, કટિંગવાળા ફોટા હતા, એ અમે ફોટા પાડી અને રીલ મોકલાવી દેતા. એની કટિંગ કરી અને બ્લેક એન્ડ વ્હાઇટમાં એ સમાચાર સાથે એ ફોટોગ્રાફ છપાતો. અને તે વખતે તો બહુ તકલીફ હતી સમાચાર બનાવવાની અને મોકલવાની, પણ એમાં પણ આપણે સફળતા મળી છે. સાહેબ, હવે લોકોના પ્રશ્નો છે, જી, લોકોની કોઈ સમસ્યા છે, એ બાબુભાઈ તમે જ્યારે તમારી કલમ મારફત ઉજાગર કરો છો ત્યારે તમારી અપેક્ષા શું હોય છે? ગામડાની અંદર પત્રકાર તરીકે રહેવું આમ તો જોઈએ તો બહુ કઠિન વસ્તુ છે સાહેબ, કેમ કે બધા સાથે આપણો નાતો હોય છે, બધા સાથે સંબંધ હોય છે, અને એ સંબંધ જાળવી અને પત્રકાર તરીકેનું કામગીરી કરવી બહુ અઘરી છે. પણ મોટાભાગના જે ગામડાઓ છે એના જે વિકાસને લગતી વાતો છે, એના સમૃદ્ધિને લગતી જે અમુક બાબતો છે, એના ઉપર જ્યારે આપણો રિપોર્ટ બનાવીએ ને ત્યારે આપણે પહેલો તો ખ્યાલ એ રાખવું પડે કે ભાઈ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ માધ્યમમાં પ્રસિદ્ધ થયા પછી એના નિરાકરણ પ્રત્યે એના સચોટ એનો ઉપાય આપણે આપણા માધ્યમથી તો આપણે દર્શાવીએ, પણ એ સમાચાર એક તંત્ર સુધી પહોંચે અને એની પહોંચ્યા પછી એના પાછળના જે કારણો છે એ જાણ્યા પછી એ સમસ્યા હલ થાય, એ આપણો મુખ્ય હેતુ રહેલો છે. એ બાબુભાઈ, પત્રકાર છે એ લોકોની જે સમસ્યા છે એ સમસ્યા માટે પથદર્શક બની શકે ખરો? અવશ્ય. હું તો ઘણા બધા આવા ન્યૂઝ છે કે જેને મને સારી એવી પ્રસિદ્ધિ અપાવી છે. એક એ વાત કરીશ, રોગાણ અમારા પાવરપટ્ટીનો એક કલા છે, વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે. આજથી કરી અને 2.5-3 દાયકા પહેલાં બિલકુલ લુપ્ત પ્રાય થવાને આરી હતી. એ લોકોની જે કલા હતી એ તે વખતે અમુક લોકો સાથે સંકળાયેલી હતી, લોકોના પહેરવેશ સાથે સંકળાયેલી હતી, અને પરંપરા પછી એ જ્યારે લોકોની આ જે પરંપરા હતી એ ધીરે ધીરે ઘટતી ગઈ. એના પેરેણમાં આ રોગાણ કલાનું જે ચિત્રણ હતું એ છાપવાનું બંધ થયું ને ત્યારે બિલકુલ એ મૃત પાય હતું. એટલે આપણે એવું લાગ્યું કે ભાઈ કચ્છ છે, ગામડું છે, એની અંદર આવી કલાઓ છે ને એ જીવંત રહેવી જરૂરી છે. અને રોગાણ કલાને મેં મારા માધ્યમથી, કચ્છ મિત્રના માધ્યમથી જે મેં પ્રયાસો કર્યા અને એ નિરોણામાંથી થઈ અને
કલા ધીરે ધીરે આગળ વધી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ એ કલાને જોઈ અને એટલે સુધી ન અટકતા એને આ જ્યારે બહાર નીકળી કલા ત્યારે એને ઘણા બધા પુરસ્કારો મળ્યા. છેલ્લે એ કલાને અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પણ પહોંચી અને આપણા માધ્યમથી આપણા જે રિપોર્ટ થકી આજે આ કલાના જે માસ્ટર કલાકાર છે પદ્મશ્રી અબ્દુલભાઈ ગફૂર ખત્રી એને કલા ક્ષેત્રે પ્રથમ પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ આપણા માટે ગૌરવની બાબત છે. બિલકુલ. અબ્દુલભાઈ ગફૂરે પોતાની રોગાન કળા દ્વારા માત્ર પાવરપટ્ટી નહીં કે માત્ર નિરોણા નહીં પણ મને એમ લાગે છે કે ભારતને દુનિયાની સરહદ સુધી પહોંચાડ્યો છે. તો બાબુભાઈ આજે આ માધ્યમથી અબ્દુલ ગફૂરભાઈને પણ આપણે અભિનંદન અહીંથી આપી દઈએ અને એમાં એક ગ્રામીણ પત્રકાર તરીકે એને ઉજાગર કરવા માટે તમારો ફાળો છે એ બહુ મહત્વનું છે. એના માટે તમે શું કહેશો? સાહેબ, જે ગામડામાં રહીએ છીએ, જે આપણે વિસ્તારની અંદર રહીએ છીએ અને જવાબદારી સોંપવામાં આવી છે, તો એ વિસ્તારની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો છે, દુર્લભ ક્ષેત્રો જેને કહીએ છીએ, કલા હોય, કસબ હોય, ખેતી હોય, પર્યાવરણ હોય, એ બાબતને ધ્યાનમાં રાખી અને એને ઉજાગર કઈ રીતે કરી શકાય એ ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે પત્રકાર તરીકે. અમારા વિસ્તાર જે પાવરપટ્ટી તરીકે વિસ્તાર ઓળખાય છે, પાવરપટ્ટી સદીઓ પુરાણો જૂનો વિસ્તાર છે. એમ કહેવાય છે કે રાજાશાહી વખતમાં તે વખતે તાલુકા આપણા નહોતા, પરગણા તરીકે અમુક વિસ્તારો ઓળખાતા. એ પૈકીનો એક પરગણો અમારો પાવરપટ્ટી અને જે મોટાભાગે કચ્છની જે બે જાગીરો ગણાય, થાન જાગીર અને રુદ્રમાતા જાગીર, એની વચ્ચેનો વિસ્તાર એટલે પાવરપટ્ટી. અને પાવરપટ્ટી છે એ વૈવિધ્યસભર વિસ્તાર એટલા માટે છે કે એની ભૌગોલિક પરિસ્થિતિ આપણે તમે જુઓ તો ઉત્તરે અફાટ રણ ફેલાયેલું છે, દક્ષિણી ડુંગરાળ હાર પ્રદેશ છે. વિસ્તારમાં કોઈ એક ચોક્કસ જાતિ નથી, કોમ નથી, અલગ અલગ જાતિના લોકો રહે છે. વિસ્તારની અંદર ખેતી પણ કોઈ ચોક્કસ ખેતીનો પાક નહીં, વિવિધતાસભર ખેતી થાય છે. અને મેન જે મુખ્ય જે વસ્તુ જે આ વિસ્તાર માટે પ્રસિદ્ધ હોય તો કલા અને કારીગરી છે. કચ્છના કે ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં કસબ ફેલાયેલો છે, પણ નિરોણા એક એવું ગામ છે કે જ્યાં એકી સાથે 5 કલાનો સમન્વય થયેલો છે. અને જે ગુજરાતનું એકમાત્ર ગામ છે કે 5 કલા એક જ સ્થળે મોજૂદ હોય. અને એટલે જ નિરોણાને કચ્છની કલા નગરી તરીકે ગણવામાં આવે છે. અને એમાં આ રોગાન કલા છે એનું બહુ મોટું યોગદાન એટલા માટે છે કે રોગાન કલા સાહેબ એક વસ્તુ છે કે આપણે દૂરથી આપણે એમ નજર કરીએ તો આપણે એવું લાગે ફ્રી એન્ડ ડિઝાઇન છે, પણ વાસ્તવમાં ફ્રી એન્ડ ડિઝાઇન નથી. એની જે કારીગરી, એની જે એનો જે નિરૂપણ કરવાની જે શૈલી છે એ આપણે જ્યારે નિહાળીએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે ભાઈ આ કલા ખરેખર વિશિષ્ટસભર છે. અને એ લોકો એ કલાને જ્યારે બહુ કઠિન પરિસ્થિતિ વચ્ચે રહીને જ્યારે આગળ આજે વિશ્વ લેવલે પહોંચાડી છે, ત્યારે આજે પણ નિરોણાની અંદર આ કલા નિહાળવા માટે ભારતમાંથી નહીં વિદેશોમાંથી પણ હજારોની સંખ્યામાં કલાકારો આવે છે. અને એની વિશેષતા એ છે કે ભાઈ નજરે નિહાળીએ તો જ એ કલાને આપણે મૂલવી શકીએ અને ધ્યાન આવે કે ભાઈ આ કલા વાસ્તવમાં આ કલા એક અદ્ભુત કલા છે. બાબુભાઈ, સોશિયલ મીડિયાનું ચલણ આજે વધ્યું છે. એનાથી આગળ વધીને કહું તો સોશિયલ મીડિયાનું વર્ચસ્વ પણ આજે વધ્યું છે. ત્યારે એક અખબારી પત્રકાર તરીકે અને એમાં એક ગ્રામીણ પત્રકાર તરીકે તમારી જે કામગીરી છે એ કેવા પ્રકારની હોય છે? જી સર, હું એક બાબત ચોક્કસ કહી કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં દુનિયા બિલકુલ નાની થઈ ગઈ છે, મુઠ્ઠીમાં આવી ગઈ છે. દુનિયાના એક છેકાડે કોઈ પણ એક ઘટના ઘટે છે તો બીજા છેવાડા ઉપર એની તાત્કાલિક એનો ખ્યાલ આવી જાય છે, ખબર પડી જાય છે. પણ વાસ્તવમાં આપણે જોવા જઈએ, કોઈ એક ઘટના ઘટે છે તો એ ઘટના પાછળ સોશિયલ મીડિયા છે એ તાત્કાલિક પ્રસારણ કરી અને પોતાની વાહવાહી માટે, નામના માટે એ પોતાની જે ફરજ છે અદા કરે છે. પણ વાસ્તવમાં જે સામાન્ય જે પ્રિન્ટ મીડિયા છે એની અંદર ઘણો બધો ફરક એ છે કે એક વસ્તુ સમાચાર બને છે, આપણે ખાલી સમાચાર સાંભળીએ છીએ નહીં, પણ ત્યાં જઈ અને સમાચારનું સંશોધન કરવું પડે છે, સમાચાર બાબતે લોકો સાથે વિચાર વિમર્શ કરવા પડે છે. અને પછી જે એ સમાચાર લખીએ છીએ
એ સોશિયલ મીડિયાના સમાચાર કરતાં ઘણા બધા આગળ હોય છે, વિશિષ્ટ હોય છે, અને લોકો આવા સમાચારોને બહુ એકદમ મહત્વ આપે છે અને એને વાંચે પણ છે સાહેબ. હવે ગ્રામીણ પત્રકાર જે છે, જી જે ભૂમિકા અત્યારે તમે વર્ષોથી ભજવો છો, જી. તો ગ્રામીણ પત્રકાર પાસે કેવી કોઠા શું જોવી જોઈએ? સાહેબ એક વાત હું આ બધું ચોક્કસ કહીશ કે આપણામાં છે ને એક સંશોધન કરવાની વૃત્તિ હોવી જરૂરી છે. કોઈ એક વસ્તુ ઉપર આપણે રિપોર્ટ બનાવવાનો છે કે ન્યૂઝ બનાવવાના છે, માત્ર ખાલી દેખાવથી અથવા એનું બાહ્ય નિરીક્ષણ કરી લખવું અને એના પ્રત્યે આંતરસૂઝ કેળવી, એનામાં અંદરથી ઊંડાણથી જઈ અને પછી એનું સંશોધન કરવું અને એ વિસ્તારના લોકો સાથે મળી અને એ બાબતની પૂરેપૂરી જાણકારી મળી લઈ અને પછી જો આપણે પત્રકાર તરીકે એ વસ્તુને મૂલવીએ તો એનું જે મહત્ત્વ છે એ બહુ વધી જાય છે. એક વસ્તુ કહી દઉં કે ઘણી બધી આવી બાબતો છે, મને આજ સુધી યાદ છે કે આપણા કચ્છની અંદર ઘણી બધી વર્ષો પહેલાં પરંપરાઓ હતી. આજે ઘણી બધી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે. કચ્છ અને સિંધ સાથેનો એક ઘણો બધો નાતો હતો. હું વાત કરીશ આઝાદી પહેલાંની, તો તે વખતે અમુક જે આ વિસ્તાર છે આ સિંધને લગતા, અહીંયા અને કચ્છ વચ્ચે બહુ અવર જવર હતી. આ કચ્છની અંદર એક મહેશ સંપ્રદાય કરીને એક સંપ્રદાય છે, જેમના અનુયાયીઓ મહેશ્વરી તરીકે ઓળખાય છે. એ મહેશ્વરી સમાજના જે 4 ધામ છે એ સિંધમાં આવેલા છે અને એ સિંધમાં આવવા જવાનો રસ્તો પાવરપટ્ટીનો વાયા નિરોણા લુણા થઈ અને સિંધ સુધી પહોંચતા. પણ ભારતના ભાગલા પડ્યા આઝાદી પછી એ પરંપરા બંધ થઈ ગઈ અને એ પરંપરા બંધ થઈ એટલે જે પગપાળા જવાની યાત્રાની જે પરંપરા હતી, શેણીથર યાત્રાની, એ ભૂસાઈ ગઈ, બંધ થઈ ગઈ. એ વખતે એ શેણી સાથે સંકળાયેલા જેટલા સ્થળો હતા એ સ્થળો પણ અત્યારે ભૂસાઈ ગયા. પણ મને એવું લાગ્યું કે ના, તે વખતે આટલું બધી આ યાત્રા પ્રસિદ્ધ હતી તો એના કોઈક નિશાન હોવા જરૂરી છે. અને મને એવું જાણવા મળ્યું કે ભાઈ લુણા પાસે આ સંસ્થાને લગતો એક મોટો ધાર્મિક પડાવ છે અને તે વખત માતંગદેવના પુત્ર લુણંગદેવ એ યાત્રાના જે સ્થાપક હતા એમણે એક ત્યાં શિલા ઊભી કરી હતી આપણે પથ્થરની. એ શિલા તે વખતે ઊભી કરેલી મોજૂદ હતી, પણ લોકોને ખબર નથી કે ભાઈ આ શિલા છે એ શેણીથરની પદયાત્રા સાથે સંકળાયેલી છે. મને એ વાતની ખબર પડી એટલે આપણે રૂબરૂ ગયા, એ વિસ્તારમાં જોયા, એ વિસ્તારના લોકોને પૂછા કરી. મહેશ સંપ્રદાયના જે ધર્મગુરુ હતા એમને પણ વાત કરી. હું પણ ધર્મગુરુ હોવાના નાતે મને પણ થોડુંક આ બાબતનું થોડુંક જ્ઞાન હતું અને એ બાબતને સાંકળી અને મેં 2-3 અહેવાલો પ્રસિદ્ધ કર્યા અને લોકોને પણ આ બાબતની ખબર પડી કે ના, આજથી કરી અને સદીઓ પહેલાં આપણા વડવાઓ જે આ પ્રણાલી ચાલુ કરી હતી એનું એક ઉદાહરણ રણને કાંઠે પણ મોજૂદ છે. અને એ લોકો એ જે શિલા હતી એના ઉપર અવરજવરથી આજે ત્યાં મોટો ધાર્મિક સ્થળ ઊભું થઈ રહ્યું છે. આ એક પત્રકારની ભૂમિકા છે સાહેબ. કચ્છ એ સીમાવર્તી જિલ્લો છે જી. અને તમે જે ફિલ્ડમાં અત્યારે કામ કરો છો પાવરપટ્ટી, નિરોણા કચ્છ મિત્રના બ્યુરોના ચીફ તરીકે, એની આખી એક ખુમારી છે એ પણ જુદી છે. તો એક પત્રકાર તરીકે તમે આ પરિસ્થિતિમાં કોઈ વિશિષ્ટ ભૂમિકા ભજવી છે ખરી? સાહેબ એક વાત ચોક્કસ કહીશ. આજથી ઘણા વર્ષો પહેલાં આ સામે પારથી RDX અને ઘૂસણખોરીનું પ્રમાણ બહુ મોટે પાયે હતું. અમારો વિસ્તાર જે પાવરપટ્ટી છે એની ઉત્તરે જે રણ વિસ્તાર આવેલો છે એ રણમાંથી સામે પારથી ઘૂસણખોરો અને RDX અથવા હથિયારો એ લઈ કરી અને અમારા વિસ્તારના જે દક્ષિણી ડુંગરાળ હારમાળા છે એની અંદર જઈ અને છુપાવવું. અને અમારો વિસ્તાર છે ને આવા પ્રવૃત્તિ માટે બહુ ઉપયોગી છે, એટલે મતલબ પ્રખ્યાત છે. એટલે તે વખતે આ વિસ્તારમાંથી જે આવા લોકો આવતા અને અહીંયા જે RDXને છુપાવતા એવી ઘણી ઘટનાઓ બનતી. મોટી ઘટના બની, મોટો RDXનો જથ્થો પાકિસ્તાનથી ઊંટો દ્વારા લઈ અને અમારા વિસ્તારનો જે ભાણાસા રખાલ છે, ભગતવીડી છે, એ વિસ્તારની અંદર છુપાયા હતા. અને મને જ્યારે ખબર પડી તે વખતે પત્રકાર તરીકે, ત્યારે અમે આ વિસ્તારનું અંદર રૂબરૂ પોલીસ સાથે જઈ અને નિરીક્ષણ કર્યું. પણ એ ઘટના પાછળ જે શોધવાનું જેને વિશેષ જવાબદારી આપી હતી પોલીસ કરતાં પણ અમારા વિસ્તારના તે વખતે બીબર અને જુરાના પગી લોકો હતા, એની ભૂમિકા બહુ હતી. અને એ પગી લોકો
એ પગેરું દાબી અને ડુંગરાળ પ્રદેશમાં પહોંચ્યા. અમે પણ સાથે ગયા હતા અને એ ડુંગરાળ પ્રદેશમાં જ્યારે એ RDXનો જથ્થો અને ઊંટ એ પકડ્યા અને અમે તે વખતે ખ્યાલ આવ્યો કચ્છ મિત્રને, તો કચ્છ મિત્રની ટીમ પણ તે વખતે પહોંચી આવી હતી અને એના અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યા કે ભાઈ આવી રીતના RDXનો જથ્થો આ વિસ્તારમાં છુપાયો છે. એના પછી આ વિસ્તારની જે સલામતીની જે બાબતો હતી, સંરક્ષણની બાબતો હતી, એમાં મોટે પાયે વધારો થયો. કચ્છ મિત્રના અહેવાલ થકી નિરોણાનું એક પોલીસ થાણું હતું અને આવી જ્યારે ઘણી ઘટનાઓ ઘટી અને આપણે તંત્ર સુધી પહોંચાડી ત્યારે એ ધ્યાનમાં રાખી આજે પોલીસ થાણાને ઠેકાણે પોલીસ સ્ટેશનનું અહીંયા મોટું સ્થાન મળ્યું છે નિરોણાને. એ બહુ મોટી વસ્તુ છે સંરક્ષણ માટે, સલામતી માટે. બાબુભાઈ, તમે પત્રકારત્વની શરૂઆત કરી એ સમય અને અત્યારનો વર્તમાન સમય, એ બે વચ્ચે જો તમારે મૂલ્યાંકન કરવું હોય એનું, તો તમને શું તફાવત કે શું ફેર લાગે છે? જે તે વખતે ગ્રામીણમાં રહી અને પત્રકાર અમે આજથી કરીને 3 દાયકા પહેલાં શરૂ કરી હતી. તે વખતે ગામડાની અંદર અખબારોનું ચલણ બહુ ઓછું હતું. ક્યાંક એકલ ડોકલ છાપા આવે અને વંચાતા. અને ગામડાની અંદર તો સાહેબ એક એ પરંપરા પણ હતી કે કોઈ અખબાર આવે તો બસ સ્ટેશન ઉપર એ ગામના લોકો ભેગા થતા, એક જણો એ અખબાર વાંચે અને 10 જણા એ અખબાર સાંભળે. અને એમાં પણ કચ્છ મિત્રની વિશેષતા જિલ્લા નોંધ હોય, મરણ નોંધ હોય, જાહેરાતો હોય કે કોઈ વિશેષ અહેવાલ હોય, એ એક જણું વાંચી અને બધાને સંભળાવતા અને એ લોકોને બહુ મજા આવતી છે. પણ આજે એ જમાનું નથી. આજે લગભગ અખબારો દરેક ગામની અંદર ઘરે ઘરે પહોંચ્યા છે અને આ પ્રિન્ટ મીડિયા કરતાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ જમાનો બહુ વધી ગયો છે. આજે દરેકના ઘરમાં ટીવી ઉપર અલગ અલગ ચેનલો મોજૂદ છે અને સમાચાર બહુ વિસ્તૃતથી સમજાવે છે. પણ જે અખબારની જે ભૂમિકા છે, અખબારની અંદર જે સમાચારો છપાય છે, સંશોધન આજની તારીખમાં પણ કચ્છ મિત્રમાં જે ગ્રામીણ પત્રકાર તરીકેના જે અહેવાલો છપાય છે એ પણ તે વખતે જેટલા રુચિથી વાંચતા હતા એટલા જ રુચિથી આજે લોકો વાંચે છે. વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. હવે બાબુભાઈ, સોશિયલ મીડિયા એ આજે ગ્રામીણ ક્ષેત્રમાં ઘરે ઘરે માણસોના ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગયું છે. હવે ત્યારે તેના પર ચાલતી જે સાચી ખોટા ખબરો કે સાચા ખોટા સમાચાર છે, એનો જે પ્રભાવ છે એ ગામડાના લોકો પર કેવો પડે છે? આજના યુગની અંદર ઘણી બાબતો એવી હોય છે, ઉતાવળના ઉતાળે વહેલા સમાચાર પહોંચાડવાની લાયમાં ઘણીક વાર સમાચાર છે ને એ જે છાપવાના ન હોય, જે પ્રસિદ્ધ કરવાના ન હોય એ કરી દેતા હોય છે. હમણાં જ એક ફિલ્મી એક્ટરના સમાચાર હતા, એ આપણે જોયું હશે. બહુ પ્રસિદ્ધ ફિલ્મી એક્ટર છે અને એ મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા અને બહુ સિરિયસ હાલત હતી. પણ ઉતાવળમાં સોશિયલ મીડિયા ઉપર એ ફિલ્મી કલાકારનું મોતના સમાચાર પ્રસિદ્ધ કરી દીધા હતા. અને એ બાબતે જ્યારે લોકો સુધી પહોંચ્યા ને ત્યારે એ જે મીડિયા હતી એના ઉપર બહુ સાહેબ ફિટકાર પહોંચ્યો હતો. અને આ જે વાત છે ને લાગણી સાથે સંકળાયેલી વાત છે. ગ્રામીણ પત્રકાર છે ને એ પહેલી લાગણીને પહેલી પ્રાધાન્ય આપે છે અને જ્યારે લાગણી સાથે સંકળાયેલી વાત હોય અને એ આપણે જ્યારે લોકો સાથે પહોંચાડવું ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે સાહેબ. ગ્રામીણ જે પૃષ્ઠભૂમિ છે તેની સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ, દાખલા તરીકે ખેતી છે, પશુપાલન છે, પાણી છે, પંચાયતી રાજ છે, સહકારી ક્ષેત્ર છે, તો એ બધા પર પણ તમે તમારી કલમ ચલાવો છો ખરા? જી હા. ગામડાનો વિકાસ છે ને એ ગામડાની જે કેટલીક સુવિધાઓ છે એ સંકળાયેલી છે અને એના થકી ગામડું ઉજળું છે. ખેતી છે, પશુપાલન છે, એ મુખ્ય ગામડાના ક્ષેત્રો છે. આજે કચ્છની અંદર જ્યારે ભૂગર્ભ જળ બહુ નીચે ઉતરી ગયું છે અને ખેતીની જે સમસ્યા બહુ મોટે પાયે ચાલી રહી છે. અમારા વિસ્તારની સાથે વાત કરું તો પાવરપટ્ટી વિસ્તારની અંદર જ્યારે રણ કાંઠો આડીને આવેલો છે, છારનું પ્રમાણ બહુ મોટું છે અને તે વખતથી સરકારે આ વિસ્તારમાં મોટા મોટા ડેમોને બનાવવાની કામગીરી આદરી અને આજે ડેમો હયાત છે અને એ 4 કે 5 ડેમો આ વિસ્તારની જીવાડોરી પણ ગણાય છે. આજથી કરી લગભગ 60 વર્ષ પહેલાં જૂના આ ડેમો છે
એ બહુ જર્જરિત હાલતમાં છે. એમના ઓગન છે, એમના દરવાજા છે, એની કેનાલો છે, એ બહુ જર્જરિત હાલતમાં છે. અને એ હાલત વચ્ચે જ્યારે પિયતની સગવડ થાય ત્યારે અનેક બધી સમસ્યાઓ ખેડૂતને સતાવતી હોય છે. ત્યારે એક જાગૃત પત્રકાર તરીકે અમે ઘણી વખત જ્યારે આવા સમસ્યાઓ ઊભી થાય ત્યારે અમે રૂબરૂ જઈ અને જે સમસ્યા હોય અહીંયા ત્યાં જઈ એના ફોટોગ્રાફ્સ લઈ અને એના ન્યૂઝ બનાવી અને અમને બહુ આનંદ થાય કે એ ન્યૂઝ બનાવ્યા પછી તંત્ર તાત્કાલિક ધોરણે એ ન્યૂઝ વાંચે છે, એના ઉપર એક્શન લે છે અને તાત્કાલિક ધોરણે જે સમસ્યાઓ છે એનું નિરાકરણ પણ થાય છે. એટલે કચ્છ મિત્રનો એક જમા પાસું એ છે કે અહેવાલ પ્રસિદ્ધ થયા પછી એના પ્રત્યાઘાતો અવશ્ય પડે છે. તમે કચ્છ મિત્ર ન્યૂઝ બ્યુરોના પાવરપટ્ટી બ્યુરોના હેડ છો, તો જન્મભૂમિ ગ્રુપના આ છાપા સાથે જોડાઈ અને તમને કેવું લાગે છે? સાહેબ, મેં વિચાર્યું પણ નહોતું કે કચ્છ મિત્રની હેસિયત કેટલી છે, પણ જ્યારે આપણે ઊંડાણથી એની અંદર જ્યારે ગયા અને જ્યારે ખેડાણ શરૂ કર્યું, ધીરે ધીરે આગળ વધ્યા અને જ્યારે આ ક્ષેત્રની અંદર કચ્છ મિત્રની અંદર આપણા અહેવાલો પ્રસિદ્ધ થયા અને પછી જ્યારે ખબર પડી કે ભાઈ કચ્છ મિત્ર એ ભારતનું મોટું ન્યૂઝ ગ્રુપ જન્મભૂમિ સાથે સંકળાયેલું છે અને ખબર એટલી પડી કે મને તો ખાલી એટલો જ વિશ્વાસ હતો કે ભાઈ મારા જે સમાચારો છે ને એ માત્ર ને માત્ર કચ્છ મિત્રમાં છપાય છે, પણ પછી મને એવું ખબર પડી કે કચ્છ મિત્રમાં નહીં, આ સમાચાર છે જન્મભૂમિના બીજા અખબારો છે, મુંબઈ સમાચાર છે કે જન્મભૂમિ પોતે છે એની અંદર પણ છપાય છે. અને એ જ્યારે મારા પાસે કટિંગ આવે ને ત્યારે બહુ મને આનંદ થાય કે ના, કચ્છ મિત્ર તરીકે કામગીરી કરી ખાલી કચ્છ મિત્ર પૂરતો આપણે મર્યાદિત નથી, જન્મભૂમિ ગ્રુપના અન્ય અખબારોમાં પણ આપણા અહેવાલોને સ્થાન મળે છે અને એ બહુ જોઈ અને બહુ મને રાજીપો થાય. સર બાબુભાઈ, પત્રકારત્વ કરતી વખતે તમને કચ્છ મિત્ર તરફથી ફ્રી હેન્ડ મળે છે ખરું? સાહેબ, આજની તારીખમાં કચ્છ મિત્રએ સનિષ્ઠ જે કાર્યકરો છે, એના પત્રકારો છે, એમને ઘણું બધું માન મહત્વ આપ્યું છે. આપણે કોઈ અપેક્ષાની ઓ સાથે કામ શરૂ કર્યું હતું. 1991થી કરી અને 2020 સુધી કામ કર્યું. પછી જ્યારે આપણા વિસ્તારનું આ મહત્વ વધ્યું, વિસ્તારની અંદર વિવિધતા વધી, વિસ્તારના જે અહેવાલો હતા એ લોકોને બહુ પસંદ પડ્યા, ત્યારે કચ્છ મિત્ર તરફથી સાહેબ મને એવું કહેવામાં આવ્યું કે બાપભાઈ, તમે આ વિસ્તારની અંદર ગ્રામીણ એક પત્રકારનો બ્યુરો જો શરૂ થાય તો લોકોને જે અમુક સમસ્યાઓ છે એને તમે વાંચાતા આપો છો પણ સરળતાથી આપી શકશો. લોકોની જે અખબારો પ્રત્યેની જે કામગીરી છે એ તમને સ્થાનિકે તમને મળી રહેશે. અને મને બહુ આનંદ થાય છે કે તાલુકા મથકે કચ્છ મિત્રના બ્યુરો છે, પણ પહેલી વખત ગ્રામીણ ક્ષેત્રે મને આ ગ્રુપ દ્વારા, કચ્છ મિત્ર દ્વારા મને એક પાવરપટ્ટી કચ્છ મિત્ર બ્યુરોનો મોકો દીધો અને આપણે એનું ઉદ્ઘાટન કર્યું. એટલું જ નહીં, પણ કચ્છ મિત્રને એ પણ લાગ્યું કે ભાઈ કચ્છ મિત્ર સાથે સનિષ્ઠ કાર્યકરો છે, એમના જે પત્રકારો છે એની કામગીરી બિરદાવવા લાયક છે. એટલે એણે નક્કી કર્યું કે 2021માં પહેલી વખત કે ભાઈ આવા જે સનિષ્ઠ પત્રકારો છે એમને પ્રોત્સાહન કરવું જરૂરી છે. અને 2021માં જ્યારે આ કચ્છ મિત્રએ એક નવી પહેલ કરી અને ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામ કરવા બદલ ગૌરવ પુરસ્કાર આપવા માટેની જાહેરાત થઈ, ત્યારે સાહેબ પહેલો પુરસ્કાર છે એ મને પ્રાપ્ત થયો હતો. ગ્રામીણ પત્રકારત્વ જે છે એ જનપદના નાનામાં નાના માણસ સુધી પહોંચવું જોઈએ, તમે શું માનો છો? જરૂરી છે. આજના આ યુગની અંદર ગામડાની અંદર સાહેબ એક માનસિકતા છે, નાનામાં નાનો માણસ છે, પરિવારની અંદર કોઈનું અવસાન થાય છે તો એ અવસાન નોંધ છે ને એ કચ્છ મિત્રમાં છપાય એવી એક લોકોની માનસિકતા છે. અને એ છપાય ને તો એમને એવું લાગે કે ના, સારી વાત છે. કોઈ એવા વિસ્તારની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને કોઈ એવોર્ડ મળે છે, કોઈ એવી પોસ્ટ ઉપર એમનું માન સન્માન મળે છે, તો
તો એમને પણ સાહેબ અભિનંદન આપવા માટે એ વિસ્તારના લોકો કચ્છ મિત્રને બહુ માને છે અને એમની આભાર વિધિ છે, એમના શુભેચ્છાની છે, એના અભિનંદનની છે અને એ આખી વણઝાર ગામડાની પણ એક જાતની આ પ્રણાલી ચાલુ થઈ ગઈ છે કે ના મારા પણ નામ કચ્છ મિત્રમાં અખબારમાં આવે તો મને પણ આનંદ થાય. નાનામાં નાનો માણસ હોય ને એમને પણ એવું લાગે કે ના કચ્છ મિત્રમાં મારા ગામની નામ, મારું નામ, મારા જે કાર્યક્રમનો અહેવાલ એ આવે, બહુ મજા આવે છે એમ લોકોને. બાબુભાઈ, તમે તમારી કલમ દ્વારા કોઈ પ્રશ્ન કે કોઈ સમસ્યા રજૂ કરી હોય અને વહીવટી તંત્ર દ્વારા તેનો ઉકેલ આવ્યો હોય એવો કોઈ બનાવ બન્યો છે ખરો? ઘણી વખત આવું બને છે. આજે વિકાસનો યુગ છે અને કચ્છની અંદર વિકાસના ક્ષેત્રો બહુ ઘણા બધા પ્રચલિત થયા છે. અમારો વિસ્તાર છે પાવરપટ્ટીની ઉત્તરે રણ પ્રદેશ છે. એ રણ પ્રદેશની અંદર ઘણી બધી કંપનીઓ છે, ઘણા બધા પ્રોજેક્ટો આવ્યા છે. પણ એ પ્રોજેક્ટો આવ્યા પછી વિકાસની બાબતમાં કેટલીક વખત છે અતિશયોક્તિને લીધે પર્યાવરણને, પ્રકૃતિને થોડીક હાનિ પહોંચી છે. અમારો વિસ્તાર છે બનીનો, અહીંયા પ્રકૃતિ એમની બહુ નિરાળી છે. દર વર્ષે શિયાળાની સિઝનમાં લાખોની સંખ્યામાં સુરખાબ, કુંજ પક્ષી એના પડાઓ હોય છે. હવે એ વિસ્તારની અંદર જ્યારે પ્રોજેક્ટો આવ્યા છે, કંપનીઓ આવી છે, ત્યારે આ પરદેશી જે પંખી છે એમની જે પ્રક્રિયા છે એના માટે બહુ ખલેલ પડી છે. મને જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે કચ્છના અમુક પર્યાવરણવાદીઓ, પક્ષીવાદીઓ એને પૂછા કરી કે ખરેખર આ વસ્તુ છે એ યોગ્ય છે? અને એ લોકોએ મને કીધું કે ના સાહેબ, ખરેખર આ વસ્તુ યોગ્ય નથી. આ લોકો, આ જે પક્ષીઓ છે એના પ્રત્યે આ જે પર્યાવરણને લઈને જે વિકાસના કાર્યો થાય છે એ ક્યાંક ને ક્યાંક અને અડચણરૂપ તો થાય જ છે. અને પછી એ વાત મેં જ્યારે અમારા કચ્છ મિત્રમાં વાત કરી અને એ કીધું કે ના, અમે પણ તમારી સાથે રહીએ છીએ અને આવીએ છીએ. અને આખી ટીમ ફોટોગ્રાફર સાથે આવી અને એના કુંજ પક્ષી હતા, એમના ફોટોગ્રાફ્સ લઈ અને છેલ્લા પાના ઉપર, આપણા અથવા પહેલા પાના ઉપર એના ફોટોગ્રાફ સાથે અહેવાલો મૂક્યા. ત્યારે સરકારને પણ ખબર પડી કે ના ના, કંઈક આ બાબતે હજુ મને આશા છે કે આ બાબતે સરકાર અને વહીવટી તંત્ર છે એ જરૂર આ પક્ષીઓ પ્રત્યે, આ પ્રકૃતિ પ્રત્યે સારું એવું કંઈક સજેશન કરશે. પત્રકારિતા કરતી વખતે બાબુભાઈ, તમારી પાસે જે સાધનો છે એ સાધનો તમને સીમિત લાગે છે કે યોગ્ય સાધનો છે? ના, મારી પાસે જે અમુક સમાચારને લગતી જે કેટલીક સામગ્રી છે એના કરતાં વિસ્તાર છે, અહીંયા વિસ્તારની અંદર તો ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે લોકો પાસે. હું આ વખતે ઉમિયાશંકર અજાણી સાહેબને યાદ કરીશ. ઉમિયાશંકર અજાણી એક કચ્છના પીઢ ઇતિહાસકાર હતા અને એ મને વાત કરતા કે ભાઈ, આપણી પાસે જે પૂરતા કચ્છની આપણે અખબારને લગતા જેટલા મટીરિયલ અથવા સામગ્રી છે એના કરતાં આ લોકો છે ને એ મોટું મટીરિયલ છે, એ મોટી સામગ્રી છે. અને ઉમિયાશંકર અજાણી તો કોઈ બી સંશોધન કરવું હોય ને તો એ ગામડામાં બસમાં નીકળી અને બસ સ્ટેશનો ઉપર, ચાની હોટલો ઉપર લોકો સાથે બેસી અને ગોષ્ઠી કરતા અને એમાંથી ઘણી બધી વસ્તુ નીકળતી. એટલે આ સામગ્રી જરૂરી છે પણ વધારે પડતું જે માહિતી છે ને આપણા એ વિસ્તારના લોકો પાસેથી અઢળક વસ્તુ છે જે બહાર નીકળે છે અથવા તો લોકો સુધી પહોંચતી નથી. તો આ માધ્યમ છે, આવા જે આ પત્રકાર તરીકે એની અંદર ઇન્ટરેસ્ટ લે, એની અંદર બહુ મોટું કામ કરી અને લોકો પાસેથી મેળવેલી માહિતી આપણે પહોંચાડીએ તો એ પણ એક મોટું આપણી પાસે એક સાધન મળી શકે છે. પત્રકારનું કામ જે છે એ સાચી હકીકતોને લોકો સુધી પહોંચાડવાનું છે. આ કામ તમે કેવી રીતે કરો છો? વસ્તુ એવી છે, સત્યતા એ અખબારનું એક સોપાન છે અને કોઈ બી સાચા સમાચાર અથવા તો અખબાર એ સાચા છે કે ખોટા છે એ જાણવા પણ જરૂરી છે. આપણે આ તળે એક વાત જરૂર કહીશ કે એક વખત અમારા વિસ્તારની અંદર ફોટોગ્રાફર આવ્યા હતા અને ફોટોગ્રાફર આવી પછી એ ફોટોગ્રાફર એની તસવીરો છે એ અમેરિકાની અંદર ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર એ તસવીરો છપાણી હતી. તસવીરો છપાયા પછી લોકોને બહુ નવાઈ લાગી કે ભાઈ આ તસવીરો સાચી છે, ખોટી છે. અને જે તસવીરો
પ્રસિદ્ધ કરી દે એમને પણ લાગ્યું કે ભાઈ તસવીરો વાત સાચી છે પણ વસ્તુ શું છે. અને તે વખતે એ તસવીરો જ્યારે એ તસવીરોની વાત જ્યારે કચ્છમાં પહોંચી ત્યારે એ ફોટોગ્રાફરે મારી પાસે આવીને વાત કરી બાબુભાઈ આવી રીતના તસવીરો દેશ બહાર પહોંચ્યા પણ લોકોને એ માનવામાં નથી વસ્તુ શું છે. અને તે વખતે આજે આપણે જેને કડિયાદ્રો કહીએ છીએ એ કડિયાદ્રોનો ઇતિહાસ એ કડિયાદ્રોની વિશેષતા શું છે એ તમે કલરફુલ જે તસવીરો બહાર પ્રગટ થઈ છે એના પાછળનું કારણ શું છે. અને એ જ્યારે આપણે કચ્છ મિત્રના માધ્યમથી આના જ્યારે અહેવાલ પ્રસિદ્ધ કર્યા ત્યારે લોકોને ખબર પડી કે ના વસ્તુ એક પ્રવાસન સ્થળ તરીકે બહુ મોટું સ્થાન છે. અને આજની તારીખમાં કચ્છ પ્રવાસને આ સ્થળને પોતાની યાદીમાં સમાવેશ કરી અને મોટા પ્રવાસન સ્થળ તરીકે એનો વિકાસ કરવાની બહુ ગતિવિધિ ચાલે છે. બાબુભાઈ, તમે કોઈ સમાચાર કે કોઈ અહેવાલ લખતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખો છો? ખાસ કરીને સમાચાર લખવા બહુ કઠિન કામ તો નથી મારા માટે, પણ સમાચાર લખતી વખતે ખાસ એક વસ્તુ તો ધ્યાનમાં રાખવું, જે આપણે સમાચાર લખીએ છીએ, જે બાબતના સમાચાર લખીએ છીએ એમાં મુખ્ય જે હેતુ છે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી પડે છે. નંબર 2 છે, સમાચાર લખતી વખતે આપણી પાસે જે સામગ્રી છે એ ઉપલબ્ધ છે એ આ સમાચાર સાથે સંલગ્ન છે. અગર નથી તો હજી શું ખૂટે છે એના માટે કયા આપણે માધ્યમોનો સહારો લઈ શકીએ, તો એ પણ માધ્યમોનો આપણે સહારા માટે ક્યાં જવું પડે, ક્યાં લોકો પાસે એની માહિતી લેવી પડે, એ ભેગી કરી અને પછી સમાચાર જ્યારે લખીએ છીએ ત્યારે આપણે સમાચાર લખવાનો જે હેતુ છે મૂળ, એ હેતુ સરે છે કે નહીં આ સમાચાર, અને એ લખ્યા પછી આપણે જ્યારે આખું અહેવાલ વાંચીએ ત્યારે પોતાને ખ્યાલ આવવો જોઈએ કે ના, મેં જે વિષય પર સમાચાર લખ્યા છે એ બહુ સચોટ છે, સત્ય છે, અને એ સમાચાર લોકો સુધી પહોંચશે તો લોકોને પણ વાંચવાની એમાં આનંદ આવશે અને એની પાછળનો જે હેતુ છે એ અવશ્ય સિદ્ધ થશે. બાબુભાઈ, શહેરી અને ગ્રામીણ પત્રકાર, જી, એ બંને વચ્ચે શું તફાવત છે? આજની તારીખમાં મારા ખ્યાલ પ્રમાણે શહેરી અને ગ્રામીણ પત્રકારત્વ વિશે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ગ્રામીણ પત્રકાર છે એ ગામડામાં રહી અને ફરી અને સમાચાર છાપે છે. અમારા પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રી એ ગ્રામીણ પત્રકારત્વને કેટલીક ઉપમાઓ આપી છે. ઉઘાડ પગા પત્રકાર તરીકે કેટલાક પત્રકારને ચીથરે વીંટાયેલા મોતી જેવા પત્રકારો, અને નાના ગામડાઓ છે, સરહદી વિસ્તારના ગામડાઓ છે, એ ગામડાની અંદર જ્યારે ગામડાનો પત્રકાર, આપણે પોતાને ખ્યાલ ના આવે કે આ પત્રકાર છે, એ પોતાના જ આવેશમાં, ડ્રેસમાં, પોતાના જ વિસ્તારની અંદર જ્યારે પત્રકાર તરીકે કામ કરે ત્યારે લોકોને પણ એ બાબત સામાન્ય ગણતી હોય, પણ જ્યારે એ પત્રકાર તરીકે પોતાની કામગીરી કરી અને જ્યારે એ લોકો સુધી એના અહેવાલો પહોંચે, એ અહેવાલો જે ગામડાના લોકોને મજા આવે છે, એ સમાચાર શહેર વિસ્તારના જે પત્રકારો છે મોટે ભાગે મને ખ્યાલ છે ત્યાં સુધી ઓફિસમાં બેસી કોઈની પાસેથી ફોન દ્વારા પૂછપરછ કરી, સોશિયલ મીડિયાના માધ્યમોમાંથી એ સમાચાર મેળવી, એની તસવીરો મેળવી અને સમાચાર લખવા, અને ગામડાની વચમાં રહી અને લોકોની વચમાં રહી અને પત્રકારનું કામ કરવું એ ઘણું અલગ છે. સાહેબ, લોકો પાસે તમે કેવી અપેક્ષા રાખો છો અને લોકો તમારી પાસેથી કેવી અપેક્ષા રાખે એના માટે શું કહેશો? ગામડાની અંદર જ્યારે અમે પત્રકાર તરીકેનું કામ કરીએ ત્યારે સીધા લોકો સાથે સંકળાયેલા આવીએ, ગામડાના દરેક વિસ્તાર સાથે સંકળાયેલા આવીએ છીએ. ઘણી બાબતો એવી છે, કચ્છની અંદર અતિવૃષ્ટિ, અકાળ, ઘણી બાબતોની આવો જ્યારે સર્જન થાય, કુદરતી પ્રકોપ કહીએ છીએ, અમે જ્યારે અમારા વિસ્તારમાં જઈએ ને ત્યારે લોકો છે ને એ જોઈને લોકો ટોળે વળે, ભેગા થાય કે અમારી જે આજની સમસ્યા છે એ પત્રકાર આવ્યા છે, એ ચોક્કસ હલ કરશે, અને એ લાગણીને લઈ અમારી પાસે બહુ માન સન્માનથી બેસે, અને અમને ખબર છે એ લોકો શું એને જે તકલીફો છે શું કહેવા માગે છે, અને એની લાગણી જોઈ અને અમે પણ એમને આશ્વાસન તો આપીએ છીએ કે ભાઈ આપણી જે સમસ્યાઓ છે એ આપણા બધાની સંયુક્ત સમસ્યા છે, અને કચ્છ મિત્ર પહેલેથી જ આ પ્રત્યે બહુ તટસ્થ છે
અને એના પ્રત્યે બહુ કામ કરે છે. એટલે ગામડાના લોકોને વધારેમાં વધારે સુવિધા સગવડો મળે એના માટે પ્રયત્ન કરે છે. અને એ લોકોને પણ આજે વિશ્વાસ છે કે ના, કચ્છ મિત્ર આવ્યો એટલે કામગીરી પૂરી થાય છે. એટલે જે લાગણી લઈ અમે જઈએ છીએ એવી ને એવી લાગણી સામેથી આપણને મળે છે. લોકોને તમારામાં શ્રદ્ધા છે, લોકોએ તમારામાં વિશ્વાસ મૂક્યો છે, તો આ ઇન્ટરવ્યૂના અંતિમ જે પળો છે એનામાં તમે લોકોને કેવો વિશ્વાસ આપશો કે આ તમારી જે શ્રદ્ધા છે અથવા વિશ્વાસ છે બની રહે એના માટે? કચ્છ મિત્ર હંમેશા સત્યતાને વરેલું અખબાર છે. ગામડામાં રહી કરી અને ગામોના લોકોના દિલ જીતવા અખબારી ક્ષેત્રે એ બહુ મોટું કામ છે. મને આશા છે કે કચ્છ મિત્ર જે રીતે ગામડાને પ્રાધાન્ય આપ્યું છે, ગ્રામીણ પત્રકારત્વને જે પ્રાધાન્ય આપ્યું છે, અને એમાં આ અખબાર ઘણી બધી પ્રગતિ કરી છે અને ઘણું બધું એનું માન સન્માન વધ્યું છે. એટલે મારું તો એક જ ધ્યાન છે કે વધારેમાં વધારે ગામડામાં લોકોની સમસ્યાઓ છે, ગામડામાં લોકોની જે લોક સંસ્કૃતિ છે, ગામડાની પરંપરાઓ, લોક સંસ્કૃતિ, એમની જે સમસ્યાઓ છે એ વધુને વધુ ઉજાગર કેમ થાય, વધુને એ સમસ્યાનો હલ કેમ થાય, એ આશા સાથે અમે ગામડાના લોકોના સુખ સમૃદ્ધિ માટે સદા સમર્પિત રહ્યા છીએ અને હંમેશા સમર્પિત રહીશું. ધન્યવાદ બાબુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મહાન્યૂઝના સ્ટુડિયોમાં કચ્છડો ખેલે કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે સંગોષ્ઠી કરવા માટે આવ્યા તે બદલ તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આજનો આપણો આ કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમનો એપિસોડ એને અહીં આપણે વિરામ આપીએ છીએ. હવે પછી આપણે મળશું ડિસેમ્બરના બીજા સોમવારે. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત, જય કચ્છ.